નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષા લેવાશે। 38 જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર 11,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। લેખિત પરીક્ષા સંદર્ભે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત સહિતની વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે માહિતી આપી હતી। તારીખ 15 જૂન 2025ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક કોન્સ્ટેબલ માટેની રિટન એક્ઝામ થનારી છે। એમાંના ભાગરૂપે ભાવનગર શહેર ખાતે પણ તેના કુલ 38 સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી છે। આ પરીક્ષાનો સમય સવારે 9:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધીનો રહેનાર છે। 38 જગ્યા ઉપર કુલ 395 જેટલા ક્લાસરૂમમાં થઈ 11,850 કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે। તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ કક્ષાના અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કુલ બંદોબસ્તમાં 3 ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી, 44 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। 190 જેટલા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફનો દરેક સેન્ટર ઉપર થઈ બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલો છે। ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે પરીક્ષાના કેન્દ્ર ઉપર સચવાય તે માટે 76 જેટલા ટ્રાફિકના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે। સમગ્ર પરીક્ષા શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારના ખલેલ વગર પૂરી થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે। પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે તે માટે પૂરતી તૈયારી કરવામાં આવી હોવાનું એસપીએ જણાવ્યું હતું।